ફૂડ સેફટી વિભાગે સુરત શહેરમાં બોલાવ્યો સપાટો। એક જ દિવસમાં શહેરના અઠવાર, રાંદેર, ઉધના ઝોન એ સહિતના વિસ્તારોમાં આવેલી 14 જેટલી દુકાનોમાંથી 235 કિલો એનાલોગ પનીર, ચીઝ અને બટરનો જથ્થો ઝડપીને સ્થળ પર જ નાશ કર્યો। દરેક ઝોનમાં તપાસ માટે મહાનગરપાલિકાની 3 થી 4 ટીમ સતત ઝુંબેશ યથાવત રાખશે તેવો ફૂડ સેફટી ઓફિસરે દાવો કર્યો। જો કે સરકારે લગાવેલા પ્રતિબંધ અને સ્ટોકનો નિકાલ કરવાનો સમય ન મળવાથી વેપારીઓમાં પણ રોષ છે। સઘન ગુજરાત હોટલ અને રેસ્ટોરન્ટ એસોસિએશનના પ્રમુખે ચિંતા વ્યક્ત કરી કે કાર્યવાહીના ડરે રેસ્ટોરન્ટ સપ્લાયર પાસે શુદ્ધતાના પ્રમાણપત્રની માંગ કરી રહ્યા છે। રેસ્ટોરન્ટ સંચાલકોએ સપ્લાયર્સ પાસેથી બિલ, બેચ નંબર અને પનીર દૂધમાંથી જ બન્યું હોવાની લેખિત ખાતરી માંગી છે। રાજ્યમાં એનાલોગ પનીરનો 50% ઉપયોગ થતો હતો, પરંતુ પ્રતિબંધ પછી હવે ગુજરાતમાં દૂધના પનીરની ડિમાન્ડ વધી છે, જેથી પનીરથી બનતી વાનગીઓના ભાવમાં પણ વધારો થશે તેવી આશંકા છે। अभी सरकार ने जो पगला लिया है वो बहुत अच्छा है, क्योंकि पब्लिक का जो हेल्थ है उसको ध्यान में रखते हुए अगर सरकार ने ये कदम उठाया है कि पब्लिक को कहीं से भी भेड़सेड़ वाला या गंदा या डुप्लीकेट पनीर मिले और सिर्फ प्योर पनीर दूध वाला मिले तो वो बहुत अच्छा है। हम लोग इसका 100% इसके साथ कॉपरेशन में है, मगर इसमें हमको इतना ही कहना है, हम लोग ने जिससे भी हमारा जो पनीर लाते हैं उससे हम लोग बिल भी रख रहे हैं और हम लोग उससे सर्टिफिकेट भी ले रहे हैं, मगर सर्टिफिकेट लेने के बाद भी अगर वो जो पनीर बनाने वाला है वो उसने अगर डुप्लीकेट पनीर के साथ डुप्लीकेट सर्टिफिकेट भी दे दिया तो ये बेचारे का क्या वाक है उसमें।